વડોદરામાં મતદાન કરો અને મફત વડાપાઉં ખાવાની સ્કીમે ભારે આકર્ષણ જમાવ્યું। વડોદરામાં એક જાગૃત નાગરિકે લોકો વધુમાં વધુ મતદાન કરે તે ઉદ્દેશથી પોતાની દુકાનમાં ઓફર આપી। નિઝામપુરામાં આવેલા ટેસ્ટી વડાપાઉંના દુકાનદારની આ જાહેરાતનો હજારો મતદારોએ લાભ લીધો। મતદાન કર્યા બાદ આંગળી પરની નિશાની દેખાડી લોકોએ ફ્રીમાં વડાપાઉં ખાવાનો લાભ લીધો। આ દુકાન પર મફત વડાપાઉં ખાવા માટે લોકોની લાંબી લાઈન જોવા મળી। ટેસ્ટી વડાપાઉંની દુકાનના માલિકનું કહેવું છે કે તેમની આ જાહેરાતથી અનેક લોકો મતદાન કરવા પ્રેરાશે। સાથે જ સવારે 10 વાગ્યા સુધીમાં જ 3 થી 4 હજાર લોકોએ ઓફરનો લાભ લીધો હોવાનો દાવો કર્યો। વધારે મતદાન થાય એના માટે અત્યાર સુધી વહીવટી તંત્ર મહેનત કરતું હતું, પણ હવે તો તમારા જેવા જાગૃત વેપારીઓ મહેનત કરી રહ્યા છે। કેવી સ્કીમ રાખે છે મતદાન વધારે થાય? અમારું ભાઈ એવું માનવું છે કે મતદાન કરવું એક તો આપણે ફરજિયાત છે। એ આપણી એક એ છે કે ભાઈ આપણે મતદાન કરવું જ જોઈએ, આપણો અધિકાર છે। એ અધિકારના ઉપયોગ માટે અમે લોકો આ વખતે એવું વિચાર કર્યું કે સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી જે બી મતદાન કરશે એમને એક વડાપાઉં ફ્રી ખવડાવવામાં આવશે। કેટલા લોકો અત્યાર સુધી મફત વડાપાઉંની લિજ્જત માણી ચૂક્યા છે? શું માનો છો અત્યારે વિસ્તારમાં કેટલું મતદાન થશે? અત્યારે અમારા વિસ્તારમાં જે વખતે જેટલું મતદાન થાય છે એના કરતાં 15 થી 20% મતદાન વધારે થશે। ને અત્યાર સુધી અમારું માનવું એવું છે કે 3 થી 4 હજાર પબ્લિક વડાપાઉં ખાઈને ગઈ છે અને મતદાન કરીને આંગળી બતાવીને ગઈ છે। મતદારોએ પણ આ ઓફરનો લાભ લીધો। મતદાન કર્યા બાદ નિઝામપુરાના લોકો સીધા આ દુકાન પર પહોંચી ગયા અને ગરમા ગરમ વડાપાઉંનો સ્વાદ માણ્યો। વડોદરામાં વધુમાં વધુ મતદાન થાય તેના માટે વહીવટી તંત્ર તો પ્રયત્ન કરી જ રહ્યું છે, પરંતુ સાથે સાથે જે જાગૃત વેપારીઓ છે તેઓ સામે આવ્યા છે અને વેપારીઓ દ્વારા જે મતદારો છે તેમને જુદી જુદી જે ઓફર્સ છે તે આપવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે નિઝામપુરા સ્થિત આ એક વડાપાઉંની દુકાન છે અને અહીંયા બેનર જે લગાવવામાં આવ્યું છે, બેનર જોઈ શકાય છે કે અવસર આવ્યો લોકશાહીનો મતદાન જાગૃતિ અભિયાન। અને જે મતદારો છે કે જેઓ મત આપીને અહીંયા આવતા હોય છે તેમને વડાપાઉં જે છે તે મફતમાં આપવામાં આવી રહ્યા છે। ત્યારે આજે મતદારો તમે જોઈ રહ્યા છો કે અત્યારે વડાપાઉંની લિજ્જત માણી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો? મતાધિકાર આપણો પવિત્ર અધિકાર છે, મત આપવો જ જોઈએ। અહીંયા ફ્રીમાં વડાપાઉં આપવામાં આવી રહ્યો છે, એને લઈને 100% આપવું જોઈએ, વોટિંગ કરવું જ જોઈએ લોકશાહીમાં। સરસ છે કાર્યક્રમ અને બધા જ વડાપાઉં લેશે એકદમ શાંતિપૂર્વક, અને આઈટમ બી બહુ કમ્પ્લીટ છે, કાયમની માટે જેવી આઈટમ છે। બહુ સરસ કામ કર્યું છે ટોપ એમ। વોટિંગ માટે નાગરિકોને શું અપીલ કરશો? વોટિંગ માટે બધાને સાથ સહકાર આપવો એ જરૂર છે, તમામ લોકોને। બિલકુલથી તો જે આ મતદારો છે કે જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અહીંયા પહોંચ્યા છે અને જે વેપારી છે તેમના દ્વારા મફતમાં જે વડાપાઉં આપવામાં આવી રહ્યો છે તેની લિજ્જત માણી રહ્યા છે। તો સાથે સાથે લોકોને પોતાના ઘરની બહાર નીકળીને જે મતાધિકારનો ઉપયોગ છે તે કરવા માટે જે નાગરિકો છે તેઓ પોતે પણ અપીલ કરી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।